ઓ દીપા આવ કરશન આવ લાય લાયો નહીં આપ્યું જોમફળ. ઓહો ખાસું મોટું વલ્લે આ તો. હા કને આલી વેલજી વેલચી હા મફત આલી મફત. વેલચી મારો બેટો કોઈને 5 રૂપિયા ચોકલેટ ના આલે તને આવું મોટું આ તો સાઈડ પ્રમાણે 20-25 રૂપિયાનું તો હશે હો ને. હા 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 તને એમને માલ દીધું હવે એમને માલ્યું યાર આ લઈ હું પણ તમે બે જણા તો લડવાના નતા લ્યા. લડોણે હતા 6 મહિના પહેલા. એના પછી તો સોર્ટ આઉટ થઈ ગયું. પાક્કા દોસ્ત બની જઈએ અમે. એવું હે હા પાકા દોસ્તો ઉપર થયા હોય ને મનમાં તો હોય કે ના ના મનથી આ જોતો નહીં વસ્તુ આપણે કરીએ એકબીજાને. એ વાત બરાબર. હા તું કેવું હોય ભાઈ તાર ઝઘડો થયો એ વખત તો વેલજી કેવું કહેતો હતો ત્યાં કરશન જોજે તને તો હું મારી નો કોઈ એકદાર ખબર હે તો ખાલી કોઈ યાર મારે થોડું કોઈ યાર તો ખાલી કહેવાનું હોય. આ બરાબર અમે ઓમાં આ ખવડાવી તો સી રીતના મારે હજી કોઈ મીઠાઈ આલી હોય તો વળી મીઠાઈમાં ઝેર બેર નોખી દીધું હોય તો મારે ઓમાં તો શું મારે હા ઓમતી તો ભાઈ એ તો ખબર હે કહેતો તો આજ નહીં તો કાલ નહીં તો 100 મહિને અમુક લોકોને કેવું હોય ભાઈ કે મનની અંદર ઝેર ભરેલું હોય 6 મહિના સુધી યાદ રાખતા હોય અને મોકાનો લાભ જોઈ અને પછી પટાઈ દેતા હોય તો આમાં તો બોલે આમાં ઇન્જેક્શન તો મરાય હો ઝેર વાળું. પણ તાર તો ભાઈબંધ થઈ ગયો તો થોડું ઇન્જેક્શન માર્યું હોય લે. હા ના મારે ભાઈબંધન ના મારે. ના પણ હારું અત્યારે તો હારું ટીવીમાં સમાચારમાં પેપરમાં બધું નહીં આવતું તો વર્ષો સુધી દુશ્મની હોય અને લોકો પછી ન હે ને પહેલાં દોસ્તી કરે અને પછી પેલી નહીં કાલા જાદુ કરતા હોય ને એની વિદ્યા અને પછી એ વસ્તુમાં ગમે તે આમ તેમ કરી અને પછી પટાઈ દે એવું એ કરતા હોય. પણ તમ તો ભાઈબંધ નહીં થઈ ગયો એટલે કદાચ ના કર્યું હોય શું કેવું. હા ના કરે ભાઈબંધ ના કરે. કોઈ વધુ તું તાર જા ઘેર શાંતિથી કાપી મસ્ત જીરું મેઠું મસાલા બધા નોખ અને પછી ખા શાંતિથી બરાબર. જોઈએ હવે મોટા મારી બેન નીકળે સવારે તો મળી છે કે નહીં મળીએ તો સમજી જાવ. ના કર્યું હોય તો ના સવારે મળીએ. અરે તો સવારે મળીએ તો ખબર પડે ના મળીએ તો કરી દીધું છે વેલકીએ તારું. મારું હારું વેલજીઓમાં ઝેર તો નહીં મિલાયું હોય. ખોટું જોખમ નહીં લેવું. પણ આ ખુલ્લામાં નખ્યું કોઈ જાનવર ખાઈ જશે મોય ઝેર હશે તો મરી જશે. લેટ ખાડો ખોદીને દાટી દો. મારા હરા તું તો કહેતો તો મેં વેલજીએ બધું ઝેર ને બેર મિલાવ્યું છે. તું કરવા ખોય અરે કચ્છા મને એવું કીધું મેં પણ મને એવું લાગ્યું કે તારી વેલજીની તો ભાઈબંધ યાર નેનપણના લંગોટિયા નહીં તમે એ હું કીધું યાર આટલી જૂની ભાઈબંધી હોય તો કોઈ મોય અંદર ઝેર થોડું એવી રીતના નોખ પછી મને એવું થયું પણ હું વળી ત્યાંથી જોતો તો તું નોખી દીધું હું એટલે આ તો ખોટું વેસ્ટ જાય હું કીધું નોખી દીધું કોઈ ના કીધું તો હું ખાઈ જાઉં શું કરવા ખોટું બગાડવું પડે. આ તે તીએ મને નખવા માટે ચડાવ્યો એટલે નાખ્યું. એવું નહીં બોલ્યો કે નોખી દે ભાઈ હો. હું ખાલી કહેતો હતો મોય કદાચ કોઈ હોત તો કન્નાતું એ કહેતો હતો ના કરે એવું હું નતો બોલ્યો. આ તો તારે ખાવું તું એમ કહી દે ને. ના ભાઈ મારે જ નતું ખાવું હો. આ તો ફેંકી દીધું એટલે મેં ખાધું યાર. મને એમ કહી યાર ના કોઈ આવું કરે એટલે પણ આ તો તારે ફેંકાતો હતું લે તારે ખાવું થઈ જતું. હવે તારું એટું ખાવું ભાઈ રેટું ના ખાવ કોઈ ના તમારે તો ભાઈબંધની જૂની જા કે વેલજી બીજું હાલ કેવું યાર એમાં ટેન્શન લો હા કોઈ આવી રીતના ઝેર બેર ના હાલે. ભાઈબંધીમાં વિશ્વાસ હોવો જોવો વિશ્વાસ. ભાઈબંધે તને હાલ્યું પ્રેમથી તું નોઈ દઈ કહું જઈને વેલજીને કહું અને તી હાલેલું નોખી દીધું કહું જઈને નહીં કેવું. હા તો બસ તાન જા નીકળ યાર. વિશ્વાસ વગરના ભાઈબંધ ઉપર વિશ્વાસ નહીં ફેંકી દો આવી રીતના એની હાલેલું પ્રેમથી વસ્તુ મારે કોમ લાગી ગયું ના તું ખાવું તોય ખાવું પડ્યું. તારું મેઠું હવે વેલજી તારું ભલું થયું.